હેલો ફ્રેન્ડ, હું ને મારો ફ્રેન્ડ જાય છીએ અત્યારે બહાર નાસ્તો કરવા કાલાવડ રોડ ઉપર ગિરિરાજ ગાંઠિયામાં ગાંઠિયા ખાવા. અત્યારે આપણે પહોંચી ગયા છે કોસ્મોપ્લેક્સ પાસે. મેં કીધું હાલ મારા ભેરો હતો કે હાલો. આપણે કટારિયા ચોકડી પાસે પહોંચવા આવ્યા અને આ છે કટારિયા ચોકડી. સામે છે કિયાનો શોરૂમ, એની બાજુમાં આપણે ગિરિરાજ ગાંઠિયાવાળા ભાઈને ત્યાં પહોંચી ગયા. ભાઈને કીધું 100 ગાંઠિયા નાખી દો તો કે હાલો. ઓલા ભાઈ વાહે માથું ખંજવારે હે તો શું કરું. આ ભાઈ ગાંઠિયા નાખે દાંત કાઢતા કાઢતા. મને કે લેજો એ કે મને વિડીયોમાં. મેં ઓકે. તો એ ભાઈ આપણે ગાંઠિયા બનાવી દીધા ગરમા ગરમ. મને કે બેસો મોકલાવું. મેં કીધું કાંઈ વાંધો નહીં. ને આપણે બેસી ગયા ટેબલ ઉપર. એ ભાઈ ગરમા ગરમ ગાંઠિયા હજી બનાવે છે તો આપણે રાહ જોઈ થોડીક વાર. અને ગાંઠિયા આપણને આપી દીધા ગરમા ગરમ, ચટણી સંભારો અને મરચાં. મને કે લ્યો ભાઈ. આપણે કરી દીધું ચાલુ. મારા દોસ્તારને કીધું મેં હાલ, તો કે ના આપણે નથી ખાવા. કીધું કાંઈ વાંધો નહીં. આપણે કરી દીધું હતું ચાલુ. ગાંઠિયા બહુ મસ્તીના હતા. ઓલા ભાઈ આપણે પાછળ જોવે છે વિડીયોમાં, ડોરા કાઢે, આખું કાઢે છે. આપણે કીધું છાશનું, તો ઓલા ભાઈ પાડી દીધી છાશ એક નીચે. બરોબર. મેં કીધું ઓકે કાંઈ વાંધો નહીં. તો બીજા ભાઈ એવા છાશ લઈને. એ ભાઈનું નામ છે પાંડેજી. મને કે લ્યો સર. એ ભાઈ વિડીયોમાં બતાવતા હતા ઠંડી ઠંડી છાશ છે. એ કે સારું લાવો. ગાંઠિયા હતા બહુ સારા. મેં કીધું બહુ સરસ ગાંઠિયા. મારા દોસ્તાને કીધું કે લે ભાઈ તું ખા. ઓલા ભાઈ ગાંઠિયા બનાવવાવાળા પૂછવા આવ્યા મને કે ભાઈ કેવા ગાંઠિયા લાગ્યા. મેં કીધું ભાઈ બહુ મસ્તીના. પછી કીધું હાલો આપણે હવે જાય છે ઘરે. ગુડ નાઇટ. પાંડેજી કે કાલે પાછા આવજો ભાઈ. મેં કીધું ઓકે.